આવો ભાઈ બેસ. બેન આ બનેવીલાલ કઈ દેખાતા નથી, ક્યાં ગયા સર? ભાઈ આ તમારા બનાવી છે ને નીતાને લઈને હવારદીના ઓલા પાખંડી બાબા પાસે લઈને ગયા છે. હું આ બનેવી નીતાને લઈને ઓલા બાબા પાસે ગયા છે? પણ હું કામ? ભાઈ તમારા બનાવી એમ કહે છે કે ઓલા પાખંડી બાબા અરે નીતાના લગ્ન કરી દેવા છે. હવે એને કેટલા સમજાવ્યા, એની સામે કેટલા હાથ જોડ્યા, હું કેટલી કરગરી, પણ મારી વાત જરાય નો માન્યા અને નીતાને લઈને જતા રહ્યા. હું કરું ભાઈ, મને કાંઈ નથી સમજાતું. હે ભગવાન, હું કરવું આ માણસનું? કાંઈ ખબર નથી પડતી કે ઓલા બાબાએ હું ખવડાવી દીધું બનેવીલાલને કે એની પાછળ આંધળા થઈ ગયા છે. બાબાનો પીડો બોલ ઝીલી લે છે. બહુ કરી, હવે આનો કંઈક રસ્તો કાઢવો તો હે. બનેવીલાલ, આ નીતા ક્યાં છે? ક્યાં મૂકી આવ્યા એને? હા, નીતા ક્યાં હોય? નીતા બાબાજીની ઘેરે. મેં નીતાના લગ્ન બાબાજીની હારે કરાવી નાખ્યા. મને જવા દો, મને છોડી દો પ્લીઝ. જનિતા, તું મારી પત્ની છે. તારો બાપે તને મારી સાથે પરણાવી છે એટલે હું શું કામ ને જવા દો? હે, હું એટલો બધો મૂર્ખ નથી કે મારા હાથમાં આવેલી આટલી સરસ છોકરીને હું જોવા દઉં. સમજી? મારે અહીંયા નથી રહેવું. તમે રોજ મને મારો છો. મારી પાસે મટન બનાવડાવો છો, ન કરવાના કામ કરાવડાવો છો. મને અહીંયા નથી રહેવું. થવા દો. અવાજ બંધ કર તારો. મેં તને ના પાડી છે ને કે તારે ક્યાંય નથી જવાનું. ની મોની પડી રે અહીંયા. સાલી હું સવાર સાંજ જવા દો કરે છે. તું એમ નહીં માને. લાગે છે કે તને મારે પાઠ ભણાવવો જ પડશે. નહીં, પ્લીઝ નહીં. હવે જો તું. નહીં નહીં. તું શું બોલે છે? સાલી ના, હું ચિકન બનાવું છું તારી પાસે. હું મટન બનાવું છું. આજે તો હું તને છોડીશ ને. કેમ મોહનભાઈ આમ તાકી તાકીને મારી સામે જોવો છો? બનેવીલાલ, કાલે તમારી દીકરી નીતાનો ફોન આવ્યો હતો મારી ઉપર. એ બિચારી રાતા પાણીએ રોતી હતી. હું વાત કરો છો ભાઈ, મારી નીતા રોતી હતી? બેન, આ તમારી દીકરી જે દિવસથી પેલા પાખંડી બાબા પાસે ગઈ ને તે દૂરની રડે છે. આ હુંડા પડે છે, આ હુંડા. પેલો નરાધમ પાપી એને રોજ મારે છે. એની પાસે માંસ મટન રંધાવે છે અને નીતા જો એનું કીધું ન કરે ને તો એ પાપી એને રોજ મારે છે. બિચારી ઓલી છોકરીને રૂવાડે ઘા પડ્યા છે, ઘા. સાંભળું તમે કઈ? હા, કાનને હું બેરા કરીને હું બેઠા છો. હા, જોઈ લો તમારા બાબાના કાળા કરતું તો. તમે તમારી દીકરીને હાથે કરીને કૂવામાં નાખી છે. આવા પાખંડીનો પક્ષ લીધો જ તમે. તમને તમારા બાબા ભગવાન લાગતા હતા ને? હા, એના આવા કાળા કામ હશે.
હજી નથી તમારી આંખો ઉઘડતી. હું ને મારો ભાઈ અમે બેન ભાઈ બે ના પાડતા હતા, તોય તમે આપણી દીકરીને કસાઈખાને મોકલી દીધી. કાઈ નો વિચાર કર્યો. મોહનભાઈ, તમે જડ જાઓ, નરાધમ પાસેથી મારી દીકરીને છોડાઈ આવો. જાઓ ભાઈ, એને સૌથી લઈ આવો, નકર એને મારી નાખશે. બેન, તમે ચિંતા ન કરો, હું અત્યારે જ હમણાં જ આવું છું અને ગમે એમ કરી મારી ભાડકીને હું પાછી લેતો આવી. ઓય, ક્યાં છે મારી ભાડકી? એ અહીંયા નથી. એક મિનિટ. મામા, મામા, મને પ્લીઝ અહીંયાથી લઈ જાઓ. આ પાપી તારા તો મને બહુ ત્રાસ આપે છે અને બહુ મારે છે. પ્લીઝ લઈ જાઓ. ચાલ ચાલ બેટા ચાલ. નીતા, તારે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. નીતા તમારી સાથે નહીં આવે. સાલા હરામખોર! સાલા રાક્ષસ! હું પણ જોઉં છું કે તું મારી ભાણકીને લઈ જતા કઈ રીતે રોકે છે. ચાલ લીધા. નીતા નહીં જતી. ચાલ. નીતા હું તને ના પાડું છું, નહીં જતી એની સાથે. મમ્મી, બેટા, કેવી હાલત કરી દીધી મારી દીકરીની. રડીશ નહીં મારી દીકરી. એ પાપી પાસે હવે હું તને નહીં જવા દઉં બેટા. તું ગભરાઈશ નહીં, હું છું તારી સાથે. નીતા બેટા, તો મને માફ કરી દે. તારી આ હાલત માટે હું જ જવાબદાર છું. મેં તને બાબાના હવાલે કરીને બહુ મોટી ભૂલ કરી છે, પણ હું શું કરું? હું એના પ્રભાવમાં આવી ગયો હતો. કોણ જાણે એ પાખંડીએ મારા ઉપર હું મેલું ખેલું કરી નાખ્યું કે હું એની બધી જ વાત માનતો થઈ ગયો. પણ બેટા, હવે મને મારી બધી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે મને માફ કરી દે બેટા. આમ જોવો તો ખરા, એ પાખંડીએ મારી દીકરીને કેવા ઘાવ માર્યા છે. બેટા, હાલ હું તને દવા લગાડી દઉં. હાલ બેટા. બનેવીલાલ, જોઈ લીધું ને તમે તમારી નજર સામે બધું. એટલે હવે જિંદગીમાં ક્યારેય આવા ઢોંગી ધુતારા સામે નહીં પડતા અને આવે કોઈ ઝાડમાં નહીં ફસાતા. હા મોહનભાઈ, હવે તો હું મારી જિંદગીમાં કોઈ દી આવા ઢોંગી બાબાઓના પડછાયામાં નહીં પડું. મને બધું સમજાઈ ગયું. તે થઈ ગયું એ થઈ ગયું.